નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને હું છું સંજીવની। રાજ્યમાં 22 તારીખે એટલે કે 22મી જૂને યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીનું આજે પરિણામ આવશે। 3895થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। 3895 ગ્રામ પંચાયતમાં યોજાયેલી ચૂંટણી માટે 78% મતદાન નોંધાયું છે, ત્યારે 3 મતદાન મથકો પર ગઈકાલે થયેલા ફેરમતદાનની ટકાવારી પણ 71% આસપાસની છે। तो राज्य में 22 तारीखे योजायेली ग्राम पंचायत चूंटणी माटेनी मतगणतरी शुरू थई चूकी है। सवाરમાં 9 कलाके मतगणतरी शुरू थवानी हती। शुरुआत थई गई है। बेलेट पेपर थी जे मतदान थयुं हतुं आ मतगणतरीनी शुरुआत थई गई है। 3800 थी वधु ग्राम पंचायतों माटे चूंटणी योजाई हती। आज सरपंच कोण बनशे तेने लईने आज जे असमंजस जे आतुरता हती तेनो अंत आवशे। घणी ग्राम पंचायतों आ वखते बिनहरीफ समरेस पण जाहिर थई छे। तो संवाददाता समीर बलोच जोड़ाई गया है अरवली थी लाइव। समीर साथे बात करिए। समीर, जे प्रकारे आज 3800 थी वधारे ग्राम पंचायतोनी चूंटणी माटे जे मतदान थयुं हतुं तेनुं रिजल्ट आववानुं छे, मतगणतरीनी शरूआत थई गई छे। आपना विस्तारनी जो बात करवामां आवे, मतगणतरीनी शरूआतना तबक्कामां शुं छे त्यां माहोल? बिल्कुल संजीवनी, जो बात करवामां आवे तो आज अरवली जिल्लानी 133 जेटली जे ग्राम पंचायतो छे ते तमाम ग्राम पंचायतोनुं आज अरवली जिल्लाना 6 जे मथको छे ते 6 मथको पर तेनुं मतदाननी गणतरी करवामां आवशे। कुल 133 जेटली जे पंचायतो छे तेनुं आज परिणाम आवशे। बेलेट पेपर थी आज जे मतदान थयुं हतुं ए मतदाननी आज गणतरी करवामां आवशे અને કુલ 123 ટેબલ પર 414 જેટલા જે મતગણતરીનો સ્ટાફ છે એ તમામ આ પ્રક્રિયા પૂર્ણ કરશે અને 259 જેટલા જે પોલીસ જવાનો છે તે આ બંદોબસ્તમાં જોડાશે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, હાલ આપણે મોડાસા ખાતે આવેલ જે એન્જિનિયરિંગ કોલેજ છે તેના મતદાન સેન્ટર ઉપર પહોંચ્યા છીએ। અહીંયા તૈયારીઓ છે તે તમામ પૂર્ણ કરી દેવામાં આવી છે અને મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે। જે પંચાયતોના જે સરપંચ ઉમેદવાર છે, વોર્ડના સભ્યોના ઉમેદવાર છે, તેઓ તમામ પોતાના આઈ કાર્ડ લઈને અહીંયા પહોંચ્યા છે અને જે મતગણતરી છે જે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યું છે અને ત્યારબાદ જે બેલેટ પેપર છે તે બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે। એટલે કહી શકાય કે અરવલ્લી જિલ્લામાં જે 133 જેટલી જે ગ્રામ પંચાયતની તમામ ગ્રામ પંચાયતનું પરિણામ ટૂંક જ સમયમાં જાહેર થશે। કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાશે, કારણ કે કોણ જીતશે કોણ હારશે તે મતદાન પેટી ખુલશે ત્યારબાદ જ ખબર પડશે। પરંતુ બેલેટ પેપરથી મતદાનની ગણતરી છે એટલે જે ઈવીએમ પ્રમાણે જે રિઝલ્ટ આવે છે એમાં થોડો સમયમાં ટાઈમ જરૂર લાગશે, પરંતુ વહેલું મોડું આ પરિણામ આવશે અને જે લોકો છે તે લોકો અત્યારે મતદાન ગણતરીમાં જોડાઈ ગયા છે અને ટૂંક જ સમયમાં પરિણામો જાહેર થશે। સંજીવની, જાણકારી બદલ ધન્યવાદ સમીર। તો ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। 3895થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જે મતદાન થયું હતું તેના માટેની ગણતરી શરૂ થઈ ગઈ છે। બેલેટ પેપરથી મતદાન થયું હોય તેની ગણતરીમાં થોડો સમય લાગશે, પરંતુ આજે સરપંચ કોણ બનશે, ગામનો મુખ્ય કોણ બનશે તેને લઈને અસમંજસ જે આતુરતા હતી તેનો અંત આવશે।